199 પર પહોંચી ગયું છે, ટૂંક સમયમાં 200 પર પહોંચી જશે તેવું લાગી રહ્યું છે। મહાગઠબંધન જે છે તે હવે 40 થી પણ નીચે આવી ગયું છે, 39 બેઠકો પર સીમિત થઈ જશે અને એમાં પણ મહાગઠબંધનમાંથી પણ જો કોઈ છૂટું થઈ જાય છે તો વિપક્ષમાં બેસવું કે નહીં તે પણ એક મોટો સવાલ થઈ જશે, કારણ કે તેજસ્વી કદાચ વિપક્ષના નેતા બનવા માટે હવે વિચાર કરતા હશે। બીજેપી 89 બેઠક પર આગળ, સૌથી મોટી પાર્ટી બિહારની અંદર એનડીએની અંદર બીજેપી 89 બેઠક પર, જેડીયુ 80 બેઠક પર, બીજી તરફ એમજીબી કે જે આરજેડી 29 બેઠક પર સીમિત થઈ ગયું છે, કોંગ્રેસ 4 થી આગળ નથી વધી રહી, સીપીઆઈ 5 બેઠક પર જોવા મળી રહી છે, જે મહાગઠબંધનની બીજા નંબરની પાર્ટી થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। તો બિહારના બાજીગર નીતિશ કુમાર બની ગયા હોય તે પ્રમાણેના દ્રશ્યો, તે પ્રમાણેની ઉજવણી જોવા મળી રહી છે અને નીતિશ કુમાર ઉપર જે ભરોસો હતો આ 199 બેઠકો પરનો જે આંકડો છે એનડીએનો એ સ્પષ્ટ કરી રહ્યો છે। બીજી તરફ હવે વિપક્ષમાં બેસવા માટે ચર્ચા વિચારણા થશે કે અધર જે છે એટલે કે જે અન્ય 5 જે ઉમેદવારો હતા કે જે જીત તરફ જઈ રહ્યા છે શું તેને પણ હવે મહાગઠબંધનમાં સામેલ કરવા પડશે, તો શું તે વિપક્ષમાં બેસી શકશે, કારણ કે અત્યારના તો પરિસ્થિતિ એ થઈ રહી છે કે તેજસ્વી જેમના ભરોસે મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા હતા તેના ભરોસે હવે વિપક્ષમાં પણ બેસવું કે નહીં તે એક મોટો સવાલ ઉભો થઈ જશે। એક તરફી જે આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતના ભંડારા શરૂ કરી દેવામાં આવે છે, દ્રશ્યો પણ આપ જો જમણવારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, એનડીએની જેટલી પણ પાર્ટીઓ જીતી છે પોતાના કાર્યકર્તાઓ માટે, પોતાના સમર્થકો માટે ભંડારા શરૂ કરી ચૂકી છે। ચિરાગ પાસવાનની પાર્ટીના દ્રશ્યો એક તરફ આપ જોઈ રહ્યા છો, કેટલાક આમાં બાહુબલી નેતાઓના પણ નામ છે કે જે વિચારતા હતા કે એનડીએ હોય કે કોઈ પણ હોય, બાહુબલી છીએ અમે જીતી જઈશું, પરંતુ જનતાએ કહ્યું કે કોઈ પણ બાહુબલી નહીં ચાલશે તો ફક્ત વિકાસની વાત ચાલશે, વિકાસના કામ ચાલશે, વિકાસની નીતિ ચાલશે, વિકાસની વિચારધારા ચાલશે। અહીંયા એ પણ વાત સ્પષ્ટ થતી જોવા મળી રહી છે કે એનડીએ પરનો વિશ્વાસ એ પણ સ્પષ્ટ કહી રહ્યો છે કે કેન્દ્રમાં મોદી છે તો બિહારમાં નીતિશ છે, જે નીમોની જોડી છે, નીમોની આ જોડી ચાલી ગઈ અને આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધનમાં આપણે સાંભળ્યા હશે તો તેઓ બિહારમાં પ્રચાર પ્રસારમાં કહેતા હતા કે બિહારના 2 દીકરા નરેન્દ્ર અને નીતિશ એમ સમજીને આપ મતદાન કરજો, તો કદાચ જનતાએ તે રીતે જ સમજીને મતદાન કર્યું હોય તે પ્રમાણેના આંકડા જોવા મળી રહ્યા છે। અને આ દ્રશ્યો કે જે કાર્યકર્તાઓ છઠ પૂજાની કદાચ ઉજવણી નથી કરી શક્યા, બિહારમાં ચૂંટણીના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હોવાને કારણે તે જાણે અત્યારના બિહારમાં છઠ પૂજાની ઉજવણી કરતા હોય તે પ્રમાણેની અત્યારના પરિસ્થિતિના નિર્માણ થતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।